भाग बड़ा तो राम भज, वखत बड़ा तो कछु दे, अकल बड़ी उपकार कर, देह देरा फल है। एनो मतलब ई छे કે ભાગ્ય હારા હોય તો ભગવાનનું નામ લ્યો, સમય હારો હોય તો કોકને કંઈક આપો, અને કુદરતે બુદ્ધિ વિશિષ્ટ આપી હોય તો કોક ઉપર ઉપકાર કરો. કે કોઈ સામાજિક રીતે પછાત હોય, કોઈ આર્થિક રીતે પછાત હોય અને કોઈ વૈચારિક રીતે પછાત હોય. આમ તો આ પછાત શબ્દ કોઈને ગમતો નથી અને ન જ ગમવો જોઈએ. એટલા માટે ન ગમવો જોઈએ કે આજે સમગ્ર વિશ્વ અને સમગ્ર દુનિયા ક્યાં પહોંચી છે ત્યારે આ પછાત શબ્દ કોઈને ન ગમવો જોઈએ અને નથી જ ગમતો. અને હું એવું માનું છું કે એ વ્યાજબી પણ નથી. અને એટલા માટે મારે તમારે વિચાર કરવાની જરૂર છે કે કદાચ આર્થિક રીતે હું ને તમે પગભર નહીં હોય એટલે કે પછાત હશું તો ચાલશે. કદાચ સામાજિક રીતે પણ સમાજની એકતા નહીં હોય, હું એમ કહું છું ચાલશે. કદાચ કોઈ સહમત નહીં થાય તેમ છતાં પણ હું એમ કહું છું કે કદાચ સામાજિક રીતે પણ એકતા ન હોય ને કદાચ આ નથી જે ગમતો શબ્દ હોય તો ચાલશે. પણ વૈચારિક રીતે એટલે કે માનસિક રીતે પછાત શબ્દ જે છે એમાં મારો સંપૂર્ણપણે વિરોધ છે કે છેવાડાનો માણસ પણ વૈચારિક રીતે બૌદ્ધિક રીતે પછાત ન હોવો જોઈએ. અને બાપુ હું એવું માનું છું કે કદાચ બૌદ્ધિક રીતે હું ને તમે માત્ર આહિર સમાજ નહીં, માત્ર આ પરગણામાં વસતા લોકો કે સમાજ નહીં, પણ સમગ્ર વિશ્વની અંદર વસતો દરેક માનવ વૈચારિક રીતે પછાત ન હોય ને એ ખૂબ જરૂરી છે. અને હું એવું માનું છું કે જો માત્ર વૈચારિક રીતે હું ને તમે પછાત ન હોઈએ તો કદાચ સામાજિક રીતે હું ને તમે આગળ જઈએ કે ન જઈએ, આર્થિક રીતે હું ને તમે કદાચ પગભર થઈએ કે ન થઈએ એ બહુ ફરક પડતો નથી. એટલે હું એવું માનું છું કે થવાની જરૂર છે માત્ર વૈચારિક રીતે, માત્ર બૌદ્ધિક રીતે. તો મને એવું લાગે છે કે ઘણું બધું થશે. અને એનું એક ઉદાહરણ મારે આપને આપવું છે. કદાચ 2, 3, 5 મિનિટ હું આપની વધારે લઈશ